ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આડત્રીસમી ગાથા અને 39મી ગાથા. વિસ્તારથી તો 38મી ગાથા ચાલ્યા છે. 5-10 મિનિટ એની વાત કરીએ આપણે, પછી શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રના એક બોલની ચર્ચા આપણે કરવી છે. ઓગણચાળીસમાં દોહરાની ચર્ચા તો કાલે કરશું આપણે, કેમ કે કાલે ગુરુદેવશ્રી એની ચર્ચા લેશે વિશેષ. એમાં જ્ઞાનમય એવો એક વિશેષણ આવશે. યોગીશ્વરોને મોક્ષના નિમિત્ત નિરંતર જ્ઞાનમય ચિંતન કરવું જોઈએ. તે જ પરમાત્મા છે, આરાધ્ય છે, ધ્યેય છે, બીજો કોઈ નથી. બહુ માર્મિક શ્લોક છે, માર્મિક ગાથા છે. સમજાણું શું કીધું? મુનિ ભગવંતો માટે નિર્વિકલ્પ સમાધિના કાળે જ્ઞાનમય ધ્યેયનું જ ચિંતવન હોય. ખરેખર તો એ ચિંતવન એટલે ચિંતવન નહીં. ગુરુદેવશ્રી કહેશે એમાં ચિંતવન એટલે અનુભવ. આમાં ભાવાર્થમાં લખેલું છે, 39મી ગાથાના ભાવાર્થમાં છે, જે પરમાત્મા મુનિઓને એટલે સાધકોને ધ્યેયરૂપ કહ્યો છે, તે જ શુદ્ધાત્માના સંવેદનથી પ્રતિપક્ષભૂત એવા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનથી રહિત ધ્યાનીને ઉપાદેય છે. શબ્દ જો, ધ્યાની, આ શબ્દ પહેલી વખત આવ્યો આપણે વાંચવામાં. ધ્યાની એટલે ધ્યાન કરનારો. ધ્યાની એટલે ધ્યાન કરનારને માટે તો ધ્યેય જે છે એ જ ઉપાદેય છે. આમાં થોડુંક ધ્યાન જવું જોઈએ આપણું બધાનું. જ્ઞેયની વાત નહીં કરી, ધ્યેયની વાત કરી. હેયની વાત તો સવાલ જ નથી ઉઠતો. ઉપાદેયની પણ વાત નહીં કરી, ધ્યેયની વાત કરી. જો હેય નહીં, જ્ઞેય નહીં, ઉપાદેય નહીં, ધ્યેયની વાત છે. એટલે આ કોઈ ઊંચામાં ઊંચી વાત છે. હેય, ઉપાદેય અને જ્ઞેય આ ત્રણેય બાબતો એક વિશિષ્ટ અપેક્ષાઓ સાથે લઈને છે. ધ્યેય છે ને એ બિલકુલ સમગ્ર સમુચ્ચય સર્વસ્વ એને સૂચવવા માટે છે. 320 નંબરની ગાથા ઉપરના ગુરુદેવશ્રીના પ્રવચનો છે. એ સંકલનનું નામ છે ધ્યેયપૂર્વક જ્ઞેય. એમાં જો ધ્યેય શબ્દ વાપર્યું છે, ખ્યાલમાં આવ્યો? તો ધ્યેયપૂર્વક જ્ઞેય. મંથન કરવું જોઈએ. જ્ઞાનનો જ્ઞેય જુદો, શ્રદ્ધાનો શ્રદ્ધેય જુદો, આરાધનાનો આરાધ્ય જુદો, ધ્યાનનો ધ્યેય જુદો. જ્ઞાનનો જ્ઞેય જુદો, શ્રદ્ધાનો શ્રદ્ધેય જુદો, આરાધનાનો આરાધ્ય જુદો, ધ્યાનનો ધ્યેય
ખરેખર તો વાત એવી છે, ધ્યાન કહેતા કોઈ ગુણ વિશેષની દશા કે પર્યાય નથી. ધ્યાન કહેતા સર્વગુણાંસ્તે સમ્યક્ત. જો કે સમ્યક્ત કહેવાય છે, પણ સર્વગુણાંશ કીધું ને, સર્વે ગુણોનો સમ્યક સમીચીન યથાર્થ જે પરિણમન છે એનું નામ ત્યાં સમ્યક્ત. ધ્યાનની દશા પણ એવી જ છે. એમાં અનંતે અનંત ગુણોનું અપ્રતિહત ઠરેલી ધારા, એનું નામ ધ્યાન છે. જ્ઞાનમાં તરલતા છે, ચંચળતા છે, ધ્યાનમાં સ્થિરતા છે. જ્ઞાન ઘણાયને હોય, ધ્યાન મહાપુરુષને જ હોય. વાંદરાચાળા કેટલા કરે જીવો? હા, પૂજામાં 500 બેઠા હોય, પૂજાનું પાઠનું જ્ઞાન તો બધાયને છે, ધ્યાન કેટલાને છે? ધ્યાન તો પૂજા કરે છે એમાંથી એકને નથી, વેદી ઉપર જે વિરાજમાન છે ને એને એકને જ છે. આપણે પણ જ્યારે બોલતા હોય ને કે જ્ઞાનથી સાંભળો એમ નથી કહેતા, ધ્યાનથી સાંભળો એમ કહીએ છીએ. જાણવું એ જ્ઞાન છે. જ્ઞાનની નિરંતરતા, જાણવાની નિરંતરતાનું નામ ધ્યાન છે. જેમાં પોતાપણું હોય, જેમાં ભાવભાસન હોય, જેમાં સમ્યકપણું હોય, જેમાં રુચિપણું હોય, જેમાં દૃઢતા હોય, જેમાં સ્થિરતા હોય, એનું ધ્યાન હોય. તમે જોજો, રુચિ ન હોય તો તમારું ધ્યાન જ નહીં લાગે, આપણું ધ્યાન જ એકાગ્ર નહીં થાય. ટ્રેનમાં સફર કરવાનું છે 12 કલાક, 12 કલાક, પણ રુચિ કેટલી, એટલે એના ઉપર ધ્યાન ન હોય. ધ્યેયનું જ ધ્યાન હોય. એક બીજી વાત એમાં માર્મિક છે, અપૂર્ણ દશાનું ધ્યાન ન હોય, અપૂર્ણનું ધ્યાન ન હોય, અપૂર્ણ દશાનું ધ્યાન ન હોય, પૂર્ણ પરિપૂર્ણનું જ ધ્યાન હોય. અરહંતોનું ધ્યાન એમ નથી કહેતા આપણે, સિદ્ધોનું ધ્યાન. આપણે લાખો વાર આ શબ્દ સાંભળેલું છે ધ્યાન, પણ એનો ભાવભાસન ક્યાં? એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. ચિંતાઓનો નિરોધ થાય, સંકલ્પ વિકલ્પો શમી જાય. જેમ જો વસ્તુ વિચારત ધ્યાવતે આવ્યું ને, ધ્યાવતે વિચારત પછીની વાત છે. એનો અર્થ એમ થયો કે વિચાર એ ધ્યાન નથી. વિચાર પછી જે સ્થિરતા, નિર્ણયાત્મક ભૂમિકામાં આવીને ટકી રહે એવી દશા, એનું નામ ધ્યાન છે. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ. હવે ધ્યાની ખતમ. સિદ્ધોને કયું ધ્યાન હોય છે? બોલો ધનજીભાઈ. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. કયું ધ્યાન હોય છે? આપણને કયું હોય છે? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન. જ્ઞાનીઓને ભૂમિકા પ્રમાણે આર્ત ધ્યાન, ભૂમિકા પ્રમાણે રૌદ્ર ધ્યાન, કશાય પ્રમાણે. બાકી તો ધર્મ ધ્યાન. મુનિરાજોને ભૂમિકા પ્રમાણે આર્ત ધ્યાન પણ થઈ જાય, રૌદ્ર ધ્યાન ન હોય. મુનિરાજને આનંદરૂપ ધ્યાન ન હોય, વિષયાનંદી નામનો, પરિગ્રહાનંદી નામનો એવું ધ્યાન ન હોય. ખ્યાલમાં આવ્યો? ધર્મ ધ્યાન હોય મુખ્યત્વે,
નિર્વિકલ્પ દશામાં હોય તો શુક્લ ધ્યાન હોય, શ્રેણીમાં હોય ને શુક્લ ધ્યાન 8, 9, 10, 11, 12. તો સિદ્ધોને કયું ધ્યાન હોય એમ પ્રશ્ન છે. અજ્ઞાનીની વાત કરી, જ્ઞાનીની વાત કરી, મુનિરાજોની વાત કરી, સિદ્ધોની વાત બોલો, કંઈક તો બોલો. 4 ધ્યાનમાંથી કયું ધ્યાન હોય? ધર્મ ધ્યાન જ હોય ને. કેમ કે શાંત બેઠા છો? બોલો ખરા. કાંઈ સિદ્ધોને ધ્યાન જ ન હોય. અરે એ તો ધ્યેય રૂપે પરિણમેલા છે. ઉપચારથી એમને ધ્યાન કહેવામાં આવે છે. ધ્યાન ન હોય ત્યાં તો એક સમજવા માટે સમજો, કહેવા માટે કહો તો કે સ્વરૂપનું ધ્યાન હોય. પણ જેવું ધ્યાન નીચેના ગુણસ્થાનોમાં હોય એવું ધ્યાન ત્યાં ન હોય. શુક્લ ધ્યાન પણ ઉપચારથી છે. આ જો ભાઈ અભ્યાસનો વિષય છે, પંડિતાઈની તો વાત જ નથી. આના માટે અભ્યાસ જોઈએ. કેવળ આત્મા આત્મા કર્યા કરવાથી કાંઈ નહીં સમજાય. આ બધા શુદ્ધિના તબક્કાઓ છે બધા. એટલે જ ભાવુકતાથી તત્વ નહીં સમજો, ભાવનાથી સમજો. આંધળા ભક્ત બનીને સમજો, અંધ ભક્ત બનીને નહીં. ભક્ત બનો, ભગવાન બનવા માટે ભક્ત બનો. એટલે ભક્તિભાવથી, અરહત ભક્તિ, શુદ્ધ ભક્તિ, આચાર્ય ભક્તિ, એ ભક્તિભાવથી સમજવાનું. પણ આંધળી ભક્તિ નહીં રાખવાની ક્યારેય. આંધળી ભક્તિ તો બ્લાઇન્ડ ફેથ છે. બ્લાઇન્ડ ફેથથી ગ્રહિત મિથ્યાત્વ થાય, અને આ ગ્રહિત મિથ્યાત્વનું કામ નથી આમાં. મારે તો તમને એક વાત કરવી હતી. આજે 39મો જે છે, 39મી ગાથા, મુનિઓને ધ્યેયરૂપ તો ભગવાન આત્મા છે. આત્માના સ્વસંવેદનથી પ્રતિપક્ષભૂત જે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, એનાથી રહિત એવા ધ્યાની તપસ્વીઓને માટે જે ઉપાધેય છે, એવી બધી આમાં વાત કરી. ધ્યેયની વાત છે મૂળામાં. એક બીજી મર્મની વાત આમાં, ધ્યેય ધ્યાનની જ દશામાં હોય કે નહીં? જો જ્ઞાન જેણે જાણે, જ્યારે જાણે ત્યારે જ્ઞેય. એમ ધ્યાન જ્યારે ધ્યાન ધરે, જેનું ધ્યાન ધરે તે ધ્યેય. તો ધ્યાન છે તો ધ્યેય છે. આટલી વાત સમજાય છે? ધ્યાન છે એટલે એનું ધ્યાન છે તો એ ધ્યેય છે ને. તો કહે છે કે નિર્વિકલ્પ સમાધિના કાળે જ ધ્યેય છે. આ 49મા શ્લોકમાં એવું લખેલું છે. તમે જોજો, કાઢીને જુઓ. 39મી ગાથા કાઢો, એમાં જુઓ તમે થોડુંક ધ્યાનથી. નિર્વિકલ્પ સમાધિ કાળે એવો શબ્દ છે. એના ઉપર મારો જોર હતો આજ સવારે કહેવાનો. તદાત્વે, તે કાળે. શાસ્ત્રોની તે વાતો કરે છે તે કાળે નહીં. બિલકુલ નિર્વિકલ્પ સમાધિનો કાળ છે. ટૂંકમાં તે ભાવે પરિણમન છે, અભેદ. ત્યારે જ એ ધ્યેય કહેવામાં આવે છે. અને એ જે નિર્વિકલ્પ સમાધિ છે એ ધ્યાન છે, અને ધ્યાનનો વિષય છે ધ્યેય. આવી માર્મિક ચર્ચા છે આમાં 39માં. તો કાલે આપણે વાત કરશું. આજે તો છતાં
સંક્ષિપ્ત ચર્ચા તો આપણે કરી જ કરી. એક વાત સવારે જે રહી ગઈ હતી હું વાત કરવા માગું છું. 38મી ગાથામાં તો અનંત આકાશ, એ અનંત આકાશમાં એક નક્ષત્રની જેમ ત્રણેય લોક પરમાત્માને કેવળ જ્ઞાનમાં જણાય છે. તો જેના કેવળ જ્ઞાનમાં જણાય છે તે પરમાત્મા. ખ્યાલમાં આવ્યું? અહીંયા કેવળ જ્ઞાન સ્વભાવ ભાવની વાત છે. પર પરમાત્માની વાત નથી, સ્વ પરમાત્માની વાત છે. દેહરૂપી દેવાલયમાં બિરાજમાન. જો પરમાત્મા પ્રકાશમાં કેવળીનું કામ જ નથી, કેવળનું કામ છે. પરમાત્મા પ્રકાશમાં જ્યાં પણ તમને કેવળ જ્ઞાન શબ્દ આવે ત્યાં પ્રગટ કેવળ જ્ઞાનની વાત નથી, પ્રગટ પર્યાયરૂપ કેવળ જ્ઞાનની વાત નથી. જ્ઞાનમય, કેવળ જ્ઞાનમય સ્વભાવની વાત છે. પરમાત્મા પ્રકાશમાં પરમાત્મા એટલે ઓલા પરમાત્માની વાત નથી, મંદિરમાંના પરમાત્માની વાત નથી. અપ્પાસો પરમપ્પા એની વાત છે. આત્મા તે જ પરમાત્મા. એટલે આ જ પરમાત્મા પ્રકાશમાં આગળ આવશે. ભવમાં સોના હીરાના થાળથી ભગવાનની ભક્તિ અનંત વાર કરી, પણ પરમાત્માને ભજો નહીં. અધ્યાત્મ છે આ કોઈ સામાન્ય ચરણાન યોગનો ગ્રંથ નથી આ. અને અધ્યાત્મનો સાર છે આ. તો સમય સારનો સાર છે. આમાં મારું આના ઉપર એક ધ્યાન ગયું 37મી ગાથા ઉપર. એના ઉપર પણ એક બહુ માર્મિક વાત છે. આત્મા પરમાર્થથી દેહ અને કર્મથી રહિત, બે બોલાયો ને, કર્મથી રહિત અને દેહથી રહિત હોવા છતાં પણ મૂળ આત્માઓને શરીર રૂપ ભાસે છે, પ્રતિભાસે છે. હવે ઉપર સંસ્કૃતમાં જુઓ. યહ પરમાર્થેન દેહ કર્મ રહિતો અપી, દેહથી અને કર્મથી રહિત છે. મૂળ આત્મનામ સકલહ ઇતિ પ્રતિભાતિ. શું કીધું આ? દેહ કર્મ રહિતો અપી, દેહથી રહિત છે, કર્મથી પણ રહિત છે. કર્મ વિનાનો છે, નિષ્કર્મ. દેહ રહિત છે, અદેહી વિદેહી. છતાં મિથ્યા દૃષ્ટિ જીવોને સકલહ ઇતિ પ્રતિભાતિ. આ સકલ એટલે ઓલો બધું જ કે બધા જ એના અર્થમાં નથી. કલ એટલે શરીર, સકલ એટલે શરીર સહિત. થોડુંક એનું મંથન એવું કરો. સંયોગ આપણા કેટલા? બોલવામાં કેટલું મીઠું લાગે? જરાય નહીં. અને 24 કલાક સથવારો કોનો? પરમાણુ માત્ર પણ મારું નથી બોલવું કેટલું સહેલું. અને પરમાણુ માત્રનો પણ પ્રેમ ઓછું થવું કેટલું અઘરું. આ સમુચ્ચય વાત કરી. ઘર, પરિવાર, સ્ત્રી, પુત્ર, પૈસા, કપડાં, લત્તા, દાગ દાગીના, શરીર, સંયોગો, સંબંધીઓ બધાય ઉપર લાગુ કરો. બધા ધુતારાની ટોળી, બધા પર, બધા વિનાશિક. બોલવું કેટલું સહેલું. એના પ્રત્યેની મમતા છૂટવી તે એ 2 દિવસથી જે વાત કરી જે વાત કરું ને, દેહ મારું નથી એમ કેવું સહેલું છે, પણ દેહાધ્યાસ છૂટવું, દેહની મમતા છૂટવી. 1 કલાક 2 કલાક નિંદર ઓછી થાય તો બીજો દિવસ બગડે.
આર્ત ધ્યાનમાં 2 કલાક વધારે નીંદર આવી જાય અને સ્વાસ્થ્ય વધારે કેળવે તોય દિવસ બગડે રૌદ્ર ધ્યાનમાં. શું રૌદ્ર ધ્યાનમાં એટલે? આનંદરૂપ ધ્યાન, વિષયાનંદી. પ્રમાદમાં જ માણ્યો ને આનંદ. અરે આજે રજાનો દિવસ હતો, 2 કલાક સૂઈ ગયા, તો એમાં તીવ્ર દર્શનાવરણીય કર્મ બંધાણો અને તીવ્ર દર્શનાવરણીય કર્મનો ઉદય હતો. એનું ક્યાં ભાન છે જીવને? જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અંતરાય, ચારેય ઘાતિયા કર્મો પાપ પ્રકૃતિ છે. તો નિંદર આવે એ દર્શનાવરણી કર્મના ઉદયને લીધે, તો પાપ પ્રકૃતિના ઉદયને લીધે ક્રિયા થઈ ને. તો નિંદર સારી આવી પાપનો ઉદય છે. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદની, મોહની અંતરાય, વેદની નહીં, જ્ઞાનાવરણ, દર્શના, મોહની અંતરાય, 4 ઘાતિયા કર્મો. ઘાતિયા કર્મોના ઉદયે જે પણ પરિસ્થિતિ બને એ બધી પાપ પ્રકૃતિઓ નિયમથી. તો નિંદર જે આવે એ દર્શનાવરણી કર્મના ઉદયને લીધે. તો નિંદર જે સારામાં સારી આવે છે કઈ કર્મને લીધે? દર્શનાવરણી. તો દર્શનાવરણી કર્મની જાતિ કઈ છે? ઘાતી. તો ઘાતીની પ્રકૃતિ કઈ છે? પાપ પ્રકૃતિ. તો નિંદર જે આવી કોને ઉદયને લીધે? પાપના ઉદયને લીધે. તો તને મજા આવે છે કે નહીં? તો એનો અર્થ જ છે કે તને પાપમાં મજા આવે છે, તું પાપી છે. આ સિદ્ધાંત ચિત્તમાં આવી રીતે બેસાડવું જોઈએ. એટલે જે ગાંડા ઘેલા કાઢે ને, આજે તો બહુ મજા આવી, સમજી જ લેવાનો એ દર્શનાવરણીય ઘાતી કર્મનો પ્રેમી છે, પાપ પ્રેમી છે, એને પાપ ગમે છે. હું નથી કહેતો, કરણાનીઓ કહે છે. એટલે કર્મથી રહિત હોવા છતાં, દેહથી રહિત હોવા છતાં સકલહ, દેહ સહિત જ માને છે, દેહાધ્યાસમાં જ વર્તે છે. ખાવું મળે, પીવું મળે, પહેરવું મળે, ગરમી થતી હોય ઠંડુ પવન મળે, ઠંડી લાગતી હોય તો ગરમ પવન મળે. અનુકૂળ પ્રતિકૂળતામાં દેહાધ્યાસનું પોષણ. બોલો, રહિત છે છતાં શરીર સહિત માને છે. એ આપણા જીવનને જુઓ ને તમે, આપણા જીવનને જુઓ. સર્વસામાન્ય ગ્રહસ્થોના સંયોગોમાં આપણા કેટલા અને અભિપ્રાયમાં આપણા કેટલા છૂટ્યા બતાવો. હા, અહીંયા 4 દિવારીમાં બેઠા હોય, કોઈ કોઈના નથી, કોઈ કોઈના નથી, કોઈ કોઈના નથી, બરાબર. અને પછી અહીંથી બહાર ગયા બાદ પછી આ મારા સગા, આ મારા વાલા, ટૂંકમાં કરોળિયાનું જાળ તો ફેલાયેલું જ છે, ફેલાયેલું છે, ફેલાતું જાય છે. અહીંયા શાસ્ત્ર સ્વાધ્યાયમાં બેઠા હોય ત્યારે આત્મ પરિચય સિવાય બીજું કાંઈ નહીં. અને અહીંથી બહાર ગયા બાદ લોક પરિચય સિવાય બીજું કાંઈ નહીં. છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. એ આ 37મી ગાથાની ઉત્થાનિકા છે વિનાબેન. એ આ ઉત્થાનિકા અહીંયા લખેલી છે એમને લેવાનું. અહીંથી બહાર ગયા બાદ જે આપણું જીવન છે ને એ આ છે. કર્મથી રહિત હોવા છતાં, દેહથી રહિત હોવા છતાં આ મૂળ આત્મા સકલહ ઇતિ પ્રતિભાતિ, એને શરીર સહિત જ ભાસે છે. પત્નીની સામે ઊભો હોય એટલે પતિપણું જ, નોકરોની સામે ઊભો હોય એટલે માલિકપણું જ. ખરેખર તમને કહું, આ સિદ્ધાંતોના ભાવભાષણ માટે, આ સિદ્ધાંતોના ભાવભાષણ માટે એક તો અનંત પુરુષાર્થ જોઈએ. સંસાર, શરીર, ભોગ, જગતથી દૃષ્ટિ હટવી જોઈએ. અને ગજબની વાત,
આ તત્વના ભાવ વાસનમાં આખું જગત, દુનિયાના બધા જ સંયોગો કમઠ બનીને ઊભા છે. અને એ ઊભા છે એમ નહીં, આપણે એને હાથે કરીને ઊભા કર્યા છે. મારું 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 કશાયનો વિસ્તાર, અમારા દોસ્તાર, અમારી બેનપણી, અમારો દોસ્તાર, અમારો ખાસ, રાગ દ્વેષના બધા પેંગડામાં પગ ફેલાવીને આપણે બેઠા છીએ. તત્વ એમ કહે છે તારા સ્વભાવમાં રાગ દ્વેષ નથી, રાગ દ્વેષ ન પરદ્રવ્યોમાં છે, કેવળ મગજમાં ભૂસો ભરાણો છે. એટલે અનુકૂળ પ્રત્યે અનુકૂળતાનું વેદન, પ્રતિકૂળ સંયોગો પ્રત્યે પ્રતિકૂળતાનું વેદન. જો કે સંયોગો કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ નથી, કેવળ માન્યતા. કશાય કેવળ હવામાં છે, હવામાં, સ્વભાવમાં નહીં. સંસાર ક્યાં છે? સંયોગોમાં છે? નહીં. સ્વભાવમાં છે? આત્મ સ્વભાવમાં છે સંસાર? નહીં. તો છે તો ખરું ને? હા છે ને. કેવળ માન્યતા ભરમાં એક સમયની પર્યાયમાં સંસાર છે. વસ્તુ સ્વભાવમાં પરમાણુ પણ જીવનું નથી, અને ઊંધા અભિપ્રાયમાં ત્રણેય લોક જીવના. રહિત હોવા છતાં પણ બધું જ પોતાનું માને છે, દેહ મારું માને છે. એટલે કાલ સવારે જે મેં કીધું હતું કે દેહમાં આત્મબુદ્ધિ, એટલે દેહમાં આત્મબુદ્ધિ એમને લેવાનો, જગત પ્રત્યે આત્મબુદ્ધિ. રાવણ નરકે ગયા, સીતાજી પ્રત્યે દૃષ્ટિ બગાડી, એટલે બરાબર. સવાલ સીતાજીનો નથી, સવાલ જગત માત્રની સ્ત્રીઓ પ્રત્યે છે. ખ્યાલમાં આવ્યું? આવું એક એક ઉત્થાનિકા, એક એક આ પ્રકરણો, તમે એમાંથી જેટલું કાઢો એટલું ઓછું છે. એ એક બોલ આપણે થોડીક વાર લઈએ. અનંત આકાશમાં એક નાનકડા નક્ષત્ર, એમ જ્ઞાનરૂપી, કેવળ જ્ઞાનરૂપી આકાશમાં ત્રણેય લોક નક્ષત્ર, એક નક્ષત્ર, ત્રણેય લોક એક નક્ષત્ર, તારાની જેમ. ગુરુદેવશ્રીના પ્રવચનમાં જે વાત આવી હતી, આવા સ્વભાવને શ્રદ્ધનાર શ્રદ્ધા કેટલી તાકાતવાળી, આવું જ્ઞાન કરનાર જ્ઞાનનું સામર્થ્ય કેવું, અને આવા સ્વરૂપમાં ઠરનાર સ્થિર થનાર ચારિત્રનો જોર કેવો, અને આવી શ્રદ્ધા, આવો જ્ઞાન, આવો ચારિત્રવાળો સ્વભાવ ભાવ કેટલો સામર્થ્યવંત. ખ્યાલમાં આવે છે? આ શ્રદ્ધાવાળો બોલતો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં છેલ્લા વરસદીમાં લગભગ 5-6 વખત તો વિશેષ રૂપે આવેલી છે. એ શ્રદ્ધા કેવી હશે? જે શ્રદ્ધેય ને શ્રદ્ધે. શ્રદ્ધા કેવી હશે કે સર્વસ્વને શ્રદ્ધે. સર્વસ્વ એટલે સ્વભાવને શ્રદ્ધે. વિશ્વાસે વાહન ચાલે એવું તો આપણે બોલીએ છીએ, પણ આ માર્ગ એવું શ્રદ્ધાથી જ ચાલે. વિચારજો, આ વાત બહુ માર્મિક છે. શ્રદ્ધાનો જોર, જ્ઞાનનો જોર, અને ચારિત્ર્યમાં તો અક્ષય અમેય. અક્ષય અમેય નહીં, તો અક્ષય અમેય એ ચારિત્રનો જોર કેવો. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે, શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. જો જાણ્યું ને તો આને કહેવાય જ્ઞાનની દશાએ. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. આ શ્રદ્ધામાં તો થઈ જ ગયું ને. કેવળ જ્ઞાન સ્વભાવ છે એવી શ્રદ્ધા થઈ કે નહીં? હું કેવળ જ્ઞાન સ્વભાવે જ છું એવી શ્રદ્ધા થઈ કે નહીં?
વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે. કેવળ જ્ઞાન સિવાય બીજું કોઈ વિચાર નથી. ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. ઈચ્છા સંપૂર્ણતા સિવાય બીજી કાંઈ નહીં. મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. બોલો, આવો આ બલવતી શ્રદ્ધા, શ્રદ્ધાનો જોર, જ્ઞાનનો જોર, ચારિત્રનો જોર, એમ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર અભેદ રત્નત્રય ભાવનો જોર, અને છેવટે રત્નત્રય સ્વભાવ ત્રિકાળ ભાવનો જોર. એવું થોડુંક આમાં બધું વિચારવા જેવું છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્યઃ.